વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 કુદરતી વનસ્પતિ એના વિશેનો આજે આપણે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થીઓ, વનસ્પતિ જગત એ માનવ જીવન માટેનું એક અનિવાર્ય અંગ છે. વનસ્પતિ વિના માનવ જીવનની કલ્પના કરવી એ પણ મુશ્કેલ છે. તો આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈને આધુનિક વિજ્ઞાને પણ વનસ્પતિનું મહત્વ સ્વીકાર્યું છે. વિદ્યાર્થીઓ, કુદરતી વનસ્પતિ, તો કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિ માનવીની સહાય વિના કુદરતી રીતે ઉગી નીકળતી હોય તેવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી આપણે જોઈએ, આપણા પ્રકરણનું નામ છે કુદરતી વનસ્પતિ. તો કુદરતી વનસ્પતિ કહેવાય કોને? કે જે વનસ્પતિ માનવીની સહાય વિના કુદરતી રીતે ઉગી નીકળતી હોય તેવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી, ભારતના જંગલોમાં વિભિન્ન પ્રકારની વનસ્પતિ થાય છે. વનસ્પતિ ક્ષેત્રે ઘણી જ વૈવિધ્યતા જોવા મળે છે. વિદ્યાર્થી, વિશ્વમાં વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 10મું છે. વિશ્વમાં વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું છે? 10મું. અને એશિયા ખંડમાં ભારતનું સ્થાન 4થું છે. ફરીથી બે પોઈન્ટ આપણે સમજીએ વિદ્યાર્થીઓ, કે વિશ્વમાં વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે? 10મું. અને એશિયા ખંડમાં વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે 4થું. હવે વિદ્યાર્થી, આપણા માઇન્ડમાં એક પ્રશ્ન આવે કે વનસ્પતિની જે વિવિધતા છે, આપણે જોઈએ છે કે ભારતના જંગલોમાં વિભિન્ન પ્રકારની વનસ્પતિ થાય છે. આ વનસ્પતિની વિવિધતા માટે કયા કયા કારણો જવાબદાર છે? તો એના માટે વિદ્યાર્થી મુખ્યત્વે 6 કારણ જવાબદાર છે. સૌથી પહેલું કારણ છે ભ્રૂપુષ્ઠ. ત્યાર પછીનું કારણ છે વિદ્યાર્થી જમીન. ત્રીજું કારણ છે તાપમાન. ચોથું કારણ આવે છે વિદ્યાર્થી સૂર્યપ્રકાશ. પાંચમું કારણ આવે છે વરસાદનું પ્રમાણ. અને છઠ્ઠું કારણ છે વિદ્યાર્થી ભેજ. આ જે 6 કારણોને પરિણામે વનસ્પતિમાં વૈવિધ્યતા જોવા મળે છે. પહેલું જે કારણ છે વિદ્યાર્થી ભ્રૂપુષ્ઠ. તો ભારતમાં એક સરખું ક્યાંય ભ્રૂપુષ્ઠ નથી. કેટલીક સ્થળોએ વિદ્યાર્થી પર્વતીય જમીન છે, તો કેટલીક જગ્યાએ વિદ્યાર્થી મેદાની પ્રદેશ છે, તો કેટલીક જગ્યાએ રણ પણ જોવા મળે છે. જ્યાં જેવું ભ્રૂપુષ્ઠ ત્યાં એ પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી જમીન એ પણ વનસ્પતિની વિવિધતા માટેનું સૌથી જવાબદાર કારણ છે. ભારતમાં વિદ્યાર્થી કુલ 8 પ્રકારની જમીન આવેલી છે. જ્યાં જેવી જમીન ત્યાં એ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોય છે. તેવી જ રીતે વિદ્યાર્થી તાપમાન, સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ. જે પ્રદેશ કે જે રાજ્યમાં વિદ્યાર્થી સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ વધુ હોય ત્યાં વનસ્પતિ સૌથી વધારે ગીચ હોય છે. અને વિદ્યાર્થી છેલ્લું જે કારણ છે ભેજ, કે જે સ્થળે કે જે પ્રદેશમાં વિદ્યાર્થી ભેજનું પ્રમાણ વધુ હોય ત્યાં હંમેશા વિદ્યાર્થી વેલાવાળી વનસ્પતિ થતી હોય છે. અને તો આ રીતે જે વનસ્પતિની વિવિધતા માટે આ 6 કારણોને જવાબદાર ગણવામાં આવે છે. હવે વિદ્યાર્થી આપણે જોઈએ જે કુદરતી વનસ્પતિના પ્રકારો. તો વિદ્યાર્થી, આ જે કુદરતી વનસ્પતિના પ્રકારો, તો એમાં પહેલો પ્રકાર છે કુદરતી વનસ્પતિના મુખ્યત્વે 5 પ્રકાર છે.
એમાં જે પહેલો પ્રકાર આવે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો વિદ્યાર્થી આ પ્રકારના જે જંગલો છે જે ભારતમાં ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં વાર્ષિક 200 સેમી કરતા વધુ વરસાદ પડતો હોય તેવા સ્થળોએ અને 22 સેલ્સિયસ કરતા વધુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. ફરીથી આ પોઈન્ટ સમજીએ વિદ્યાર્થી કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે ભારતમાં મુખ્યત્વે ક્યાં જોવા મળે છે તો ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં 200 સેમી કરતા વધુ વરસાદ પડતો હોય તેવા સ્થળોએ અને 22 સેલ્સિયસ કરતા વધુ તાપમાન ધરાવતા જે વિસ્તારોમાં આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે. હવે વિદ્યાર્થી આ પ્રકારના જંગલો ભારતમાં ક્યાં આગળ જોવા મળે છે તો આ પ્રકારના જંગલો ભારતમાં પૂર્વ ભારતના રાજ્યોમાં અને ભારતની પશ્ચિમ બાજુએ અરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપ ટાપુઓ પર અને ભારતની પૂર્વ બાજુ બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર ટાપુઓ પર આ પ્રકારના જંગલો આવેલા છે. ફરીથી આ બીજો પોઈન્ટ વિદ્યાર્થી આપણે સમજીએ કે ભારતમાં આ પ્રકારના જે જંગલો જે છે એ ક્યાં આવેલા છે તો પૂર્વ ભારતના રાજ્યમાં એક રાજ્ય છે વિદ્યાર્થી મેઘાલય કે જ્યાં ભારતનો સૌથી વધુ વરસાદ પડે છે. તો પૂર્વ ભારતના રાજ્યોમાં, ત્યાર પછી ભારતની પશ્ચિમ બાજુએ અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ પર, ત્યાર પછી વિદ્યાર્થી ભારતની પૂર્વ બાજુ બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબાર ટાપુઓ પર આ પ્રકારના જંગલો આવેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી જોઈએ કે આ પ્રકારના જે જંગલોમાં મુખ્યત્વે કયા કયા વૃક્ષો થાય છે તો આ પ્રકારના જંગલોમાં મુખ્યત્વે મહોગની, અબનુસ, રોઝવુડ અને રબર મુખ્ય વૃક્ષો. વિદ્યાર્થી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના મુખ્ય વૃક્ષો છે મહોગની, અબનુસ, રોઝવુડ અને રબર. વિદ્યાર્થી આ પ્રકારના જંગલોમાં જે વૃક્ષો થાય છે એની ખાસ વિશેષતા એ છે કે વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતા વધુ ઊંચાઈવાળા વૃક્ષો. અને વિદ્યાર્થી આ પ્રકારના જે જંગલોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે વેલાઓનું પ્રમાણ પણ વધુ જોવા મળતું હોય છે. હવે વિદ્યાર્થી આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે એનો છેલ્લો પોઈન્ટ આપણે જોઈએ કે આ પ્રકારના જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે વિદ્યાર્થી આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને નિત્ય લીલા જંગલો તરીકે ઓળખવામાં આવે છે? તેની પાછળનું કારણ એ છે વિદ્યાર્થીઓ કે આ પ્રકારના જંગલોમાં પાનખર જેવી કોઈ ઋતુ હોતી નથી. એમાં વૃક્ષોના પાન ક્યારેય ખરતા નથી વિદ્યાર્થી, લીલા ને લીલા હોય છે. માટે આ પ્રકારના જંગલોને નિત્ય લીલા જંગલ તરીકે ઓળખવામાં આવે છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો 1 નો ભાગ 2 કુદરતી વનસ્પતિના પ્રકારો પહેલો પ્રકાર આપણે ભણ્યા. ત્યાર પછી વિદ્યાર્થી આપણે આવે છે બીજો પ્રકાર
ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. આ પ્રકારના જંગલો વિદ્યાર્થીઓ ભારતમાં 70 થી 200 સેમી સુધીના વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે. વરસાદનું પ્રમાણ વિદ્યાર્થી 70 થી 200 સુધીના વરસાદવાળા વિસ્તારોમાં આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો જોવા મળે છે. ભારતમાં આ પ્રકારના જંગલોનું પ્રમાણ વિદ્યાર્થી સૌથી વધુ છે. ભારતમાં આ પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ભારતમાં આવેલા છે. અને વિદ્યાર્થી દેશના મોટા ભાગના રાજ્યોમાં આ પ્રકારના જંગલો આવેલા છે. એટલે કે વિદ્યાર્થી આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો દેશના મોટા ભાગના રાજ્યોમાં આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો આવેલા છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના મુખ્ય વૃક્ષો છે વિદ્યાર્થીઓ સાલ, સીસમ, ખીજડો મુખ્ય વૃક્ષો. આ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના મુખ્ય વૃક્ષો છે સાગ, સાલ, સીસમ અને ખીજડો. વિદ્યાર્થી આ પ્રકારના જે જંગલો જે છે એને મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. મોસમી જંગલો તરીકેની ઓળખ. શા માટે વિદ્યાર્થી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને મોસમી જંગલ તરીકે ઓળખવામાં આવે છે? તો એની પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થી આ પ્રકારના જંગલોમાં મોસમ પ્રમાણે વૃક્ષોના પાન ખરી જાય છે, માટે આ પ્રકારના જંગલોને મોસમી જંગલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે પાનખર ઋતુ આવે ત્યારે વૃક્ષના પાન સંપૂર્ણપણે ખરી જતા હોય છે, એટલા માટે એને મોસમી જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી આપણે 4 થી 5 પોઈન્ટને બરોબર સમજી લઈએ કે ભારતમાં આ પ્રકારના જંગલો ક્યાં જોવા મળે છે? તો 70 થી 200 સેમી સુધીના વરસાદવાળા વિસ્તારોમાં. અને ભારતમાં આ પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ પ્રમાણમાં આ પ્રકારના જંગલો આવેલા છે. અને દેશના મોટા ભાગના રાજ્યોમાં ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો આવેલા છે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના મુખ્ય વૃક્ષો કયા છે? સાગ, સાલ, સીસમ, ખીજડો એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોના મુખ્ય વૃક્ષો છે. આ પ્રકારના જંગલોને મોસમી જંગલો તરીકે શા માટે ઓળખવામાં આવે છે વિદ્યાર્થીઓ? કારણ કે આ પ્રકારના જંગલોમાં વૃક્ષના પાન મોસમ પ્રમાણે સંપૂર્ણ રીતે ખરી જાય છે, માટે આ પ્રકારના જંગલોને મોસમી જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનો આપણે ત્રીજો પ્રકાર જોઈએ, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. તો વિદ્યાર્થીઓ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે એ ભારતમાં 70 સેમી કરતા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો આવેલા છે. અને આ પ્રકારના જંગલો વિદ્યાર્થી ભારતમાં પશ્ચિમ અને ઉત્તર બાજુએ, હવે પશ્ચિમ અને ઉત્તર બાજુએ વિદ્યાર્થી કયા રાજ્યોમાં? તો આ પ્રકારના જે જંગલો છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં આવેલા છે. આ ઉષ્ણકટિબંધીય જે કાંટાળા જે જંગલો છે વિદ્યાર્થી, એમાં મુખ્યત્વે એના જે વૃક્ષો છે બોરડી,
બાવળ, થોર અને ખીજડો મુખ્ય વૃક્ષો છે. તો ઉષ્ણકટિબંધીય જે કાંટાળી વનસ્પતિના જે જંગલો છે એના મુખ્ય વૃક્ષો કયા કયા છે વિદ્યાર્થી? બોરડી છે, બાવળ છે, થોર અને ખીજડો આ ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના મુખ્ય વૃક્ષો છે. તો આ પ્રકારના જે જંગલોમાં વિદ્યાર્થી જે વૃક્ષો થાય છે, વૃક્ષોનું પ્રમાણ કેવા હોય છે? છૂટાછવાયા હોય છે. કાંટાળી જે વનસ્પતિના જે જંગલો હોય છે એમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, છૂટાછવાયા વૃક્ષો હોય છે. અને વૃક્ષોની ખાસ વિશેષતા એ કે વૃક્ષોના પાન નાના હોય છે અને મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. ફરીથી આપણે પોઈન્ટ જોઈએ કે ઉષ્ણકટિબંધીય જે કાંટાળી વનસ્પતિના જંગલોમાં જે વૃક્ષો થાય છે એની ખાસ વિશેષતા એ છે કે વૃક્ષોના પાન નાના હોય છે અને એ વૃક્ષોના જે મૂળ છે એ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોય છે. અને આ પ્રકારના જંગલોમાં જે વૃક્ષો એ છૂટાછવાયા પ્રમાણમાં જોવા મળતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી આપણો જે ચોથો પ્રકાર આવશે ઉષ્ણકટિબંધીય સંકુદ્રમ જંગલો. ઉષ્ણકટિબંધીય સંકુદ્રમ જંગલો. તો વિદ્યાર્થી આ ઉષ્ણકટિબંધીય જે સંકુદ્રમ જંગલો છે એ ભારતમાં હિમાલયમાં 3000 મીટર કરતા વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં આ સંકુદ્રમ જંગલો જોવા મળે છે. વૃક્ષોનો આકાર આ પ્રકારના જંગલોમાં જે વૃક્ષોનો આકાર શંકુ આકાર હોય છે અને વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા અને જમીન તરફ ઢળેલા હોય છે. એની પાછળનું કારણ એ રહેલું છે વિદ્યાર્થી કે વૃક્ષોના પાન લાંબા હોય છે, અણીદાર, ચીકાસવાળા અને જમીન તરફ ઢળેલા. જમીન તરફ ઢળેલા એટલા માટે હોય છે વિદ્યાર્થી કે જ્યારે હિમાલય વિસ્તારમાં જ્યારે હિમવર્ષા થતી હોય છે ત્યારે એ વૃક્ષોના પાન ઉપર બરફ જામે નહીં અને વૃક્ષો પર જે બરફ જે છે સરળતાથી જમીન ઉપર સરકી જાય માટે વૃક્ષોના જે પાન છે એ જમીન તરફ ઢળેલા હોય છે. અને આ પ્રકારના જંગલોનું પ્રમાણ ઓછું હોય છે અને આ પ્રકારના જંગલો સૌથી વધારે જે હિમાલય જે ગિરિમાળા છે એ હિમાલય ગિરિમાળામાં આ પ્રકારના જંગલો આવેલા છે. અને ત્યાર પછી અંતિમ ટોપિક આવે છે વિદ્યાર્થી ભરતીના જંગલો. તો જે ભરતીના જે જંગલો છે વિદ્યાર્થી એને ભરતીના જંગલો તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે જ્યારે સમુદ્રમાં ભરતી આવતી હોય છે અને એ સમય વિદ્યાર્થી પાણી જે કિનારા સુધી પહોંચી જતું હોય છે અને કિનારાનો જે નીચાણવાળો જે વિસ્તાર હોય છે ત્યાં જે પાણી ભરે રહે છે અને એ ભરેલા પાણીમાં જે વનસ્પતિ ઉગી નીકળે છે એને ભરતીના જંગલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ભરતીના જંગલો વિદ્યાર્થી એ ભારતમાં મુખ્યત્વે પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના ભાગોમાં આ પ્રકારના જંગલો આવેલા છે. અને ભરતીના જંગલોના મુખ્ય વૃક્ષો છે વિદ્યાર્થીઓ સુંદરી અને ચેર. આ ભરતીના જંગલોના મુખ્ય વૃક્ષો છે. તો જે સુંદરી વિદ્યાર્થી જે પૂર્વ ભારત અને પૂર્વ ભારતમાં વિદ્યાર્થી પશ્ચિમ બંગાળ રાજ્ય અને પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું સુંદરબન જે ગંગા નદીનો જે વિદ્યાર્થી મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે ત્યાં વિદ્યાર્થી સુંદરીના વૃક્ષ થાય છે. અને આ જે ચેર છે વિદ્યાર્થી જે ભરતીના જે જંગલો જે પશ્ચિમ ભારતથી લઈને આખી જે દક્ષિણ ભારત ને પૂર્વ ભારત આખો જે દક્ષિણ ભારતનો જે ભાગ છે એ જ્યાં આગળ આ પ્રકારના જે વૃક્ષો થતા હોય છે અને સુંદરીના વૃક્ષમાંથી વિદ્યાર્થી હોળી બનાવવામાં આવે છે. તો આ થયા વિદ્યાર્થી કુદરતી વનસ્પતિના મુખ્યત્વે 5 પ્રકાર.